જય ગૌ માતા, જય ગોપાલ, જય નંદી મહારાજ. ગૌતમભાઈ, નરોત્તમભાઈ, આ ગૌ માતાને સમાધિ દેવાઈ ગઈ. ધીરુભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ. ધીરુભાઈ મહારાજ પદમ પર. યોગેશભાઈ, ધીરુભાઈ રાપર લઈ આવ્યા એટલે ગૌ માતાને સમાધિ દેવાઈ ગઈ. નકર રોડમાંથી પાદરી કોઈને ખબર ન પડત તો આ ગૌ માતાને કૂતરાને બીજા જનાવર ફાડી ખાત. આ ગૌ માતાને સમાધિ દેવાઈ ગયો. હા, જીસીબી દિલીપભાઈ ઠાકોર બહુ મસ્ત માણસ છે. આપણા તાલુકામાં રાતે 12 વાગે ફોન કરો એટલે જીસીબી લઈને હાજર થઈ જાય. હા, જોઈ લ્યો. ગાડીવાળા ભાઈઓને મહેરબાની કરી અને અબોલા જીવને એક્સિડન્ટ ન કરજો. અને અબોલા જીવને એક્સિડન્ટ કરો તો ફોન કરવા વિનંતી, એટલે એની વ્યવસ્થા થઈ શકે. સમાધિ તો દઈ શકી ગૌ માતાને. તમે એક્સિડન્ટ કરીને ભાગી જાઓ એટલે બધાને નુકસાન થાય. ગૌ માતા રોડ ઉપર આ જો બધી વ્યવસ્થા થઈ ગઈ. રાત્રે અત્યારે 11 વાગ્યા. ફૂલ હાર, જય ગૌ માતા. આ ગૌ માતા બધી વ્યવસ્થા કરાવી શકે. રાતે 11 વાગે જીસીબીની વ્યવસ્થા, ગાડીની વ્યવસ્થા, ખાડો કરવાની વ્યવસ્થા, બધું ગૌ માતા ભેગું કરી દે. જય ગૌ માતા, જય ગોપાલ, જય નંદી મહારાજ. ધ્યાન રાખજો. ગૌ માતાને નંદી મહારાજને બચાવશો તો જ ભારત દેશ બચશે ને તો જ આપણે બચશું. અને 7 તારીખના આખા ગુજરાતમાં આવેદનપત્ર આપવાનું છે. એટલે આ વિડીયો સાંભળી અને આખા ગુજરાતમાં ગૌ માતા રાષ્ટ્રમાતા થાય એનું આવેદનપત્ર આપવાનું છે. તો એ ખાસ ધ્યાન રાખજો. એટલે તાલુકા વાઇઝ, જિલ્લા વાઇઝ બધાને ગૌ માતા રાષ્ટ્રમાતા થાય એનું આવેદનપત્ર આપવાનું છે. એના માટે જરાક ખાસ વિનંતી છે કે એ ધ્યાન રાખજો એમ. જય ગૌ માતા, જય ગોપાલ, જય નંદી મહારાજ. એટલે 7 તારીખે કોઈ બહાર ન જતા ને બધા ધંધામાં રજા રાખજો. એટલે 7/5/2026 ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે એના માટે આવેદનપત્ર આપવાનું છે. આખા ભારતમાં 27/4ના આવેદનપત્ર અપાઈ ગયું છે. અને ગુજરાતમાં ચૂંટણી હોવાથી 7/5/2026 જય ગૌ માતા, જય ગોપાલ, જય નંદી મહારાજ. સમાધિ દેવાઈ ગયો ગૌ માતાને. જય ગૌ માતા, જય ગોપાલ, જય નંદી મહારાજ.